સુન્ની જમાત ટ્રસ્ટ પારડીની 40 થી 45 વર્ષ જૂની ભાડુતી દુકાન રમણભાઈ માલીએ જમાતને પરત કરી। પારડીમાં હિન્દુ માલી સમાજના અગ્રણીના પ્રમાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે મુસ્લિમ સમાજે આભાર વ્યક્ત કર્યો। પારડી વલસાડી ઝાપા કુંભારવાડ ખાતે આવેલ મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટ પારડીની દુકાન આવેલ છે। આ દુકાન આશરે 40 થી 45 વર્ષ પહેલા પારડીના રહેવાસી હિન્દુ સમાજના રમણભાઈ એચ માલીને જમાત દ્વારા ભાડે આપવામાં આવી હતી। જે દુકાન 40 થી 45 વર્ષ બાદ ફરીથી રમણભાઈ માલીએ પોતાની શુભેચ્છાએ પારડીના જાણીતા વકીલ દિનેશભાઈ શાહ મારફતે મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટના મુતવલી જનાબ ઇલ્મુદ્દીન એમ સૈયદને દુકાનની ચાવી આપી હતી। આ પ્રસંગે સુન્ની મુસ્લિમ સમાજના આગેવાન અનવરભાઈ મણિયાર, બશીરભાઈ મલેક, ઇસામુદ્દીન મણિયાર, આરીફભાઈ દમણિયા, સાજિદ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોએ રમણભાઈની પ્રામાણિકતાપૂર્વક 40 થી 45 વર્ષ જૂની દુકાન સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટને ફરીથી આપી દેતા એમને બિરદાવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો। આજના કળિયુગના જમાનામાં જ્યારે લોકો બેમાનીથી બીજાની પ્રોપર્ટી લઈ લેતા હોય છે અને જૂઠાણું બોલતા હોય છે, ત્યારે એક પ્રમાણિકતાનું ઉદાહરણ પારડીમાં સામે આવ્યું છે। આશરે 40 થી 45 વર્ષ જૂની અને હાલમાં માર્કેટ કિંમત અંદાજે રૂપિયા 40 થી 45 લાખની કિંમત ધરાવતી દુકાન સુપ્રત કરી દુકાનદાર કે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું છે। હિન્દુ મુસ્લિમ એકતાના સાક્ષાત પ્રમાણ જોવા મળે છે। દુકાનનો કબજો સુન્ની મુસ્લિમ સમાજે લઈ લીધો છે અને રમણભાઈ માલીનો આભાર માન્યો છે। આ બાબતે મુસ્લિમ સમાજે એડવોકેટ દિનેશભાઈ અને રમણભાઈ માલીનો આભાર વ્યક્ત કર્યો હતો। अस्सलाम रमणभाई माली ने અમે આજથી આશરે 40-45 વર્ષ પહેલા અમારા તે ટાઈમના ટ્રસ્ટીના મુતવલ્લી આદમજીભાઈ શેખે એમને આપેલી હતી ભાડેથી। ત્યારથી એઓ ચલાવતા હતા અને એમનું એમ કેવું રમણભાઈનું કે ત્યારે મારી પાસે કંઈ નહીં હતું, આ દુકાન લીધી તે પછી આજે જે અમે જે પોઝિશનમાં છે અમારા છોકરાને અમે ત્યાં દુકાન પરથી જ અમે મહેનત કરીને ભગવાને અમને આપ્યું છે। એટલે અમારે તમને ચાવી સુપ્રત કરવાની છે। મારી ના તંદુરસ્તીના કારણે હું દુકાન હવે ચલાવી શકું એમ નથી, એટલે એમણે મને કીધું કે મારા છોકરા જોડે અને મારા જરા એડવોકેટ શ્રી દિનેશભાઈ શાહ જોડે વાત કરીને હું તમને 1-2 દિવસમાં જવાબ આપું। તો એમણે દિનેશભાઈ શાહ જોડે અને છોકરા જોડે વાત કરી દીધી। તો દિનેશભાઈ શાહે બી એમને, કારણ કે એ બી એડવોકેટ છે આજે વર્ષોથી અને એ બી ઘણા ટ્રસ્ટના મેમ્બર છે, ટ્રસ્ટી છે બધા ટ્રસ્ટમાં, એટલે એમને બી સાચી સલાહ આપી કે આ ટ્રસ્ટની મિલકત છે એટલે તમે ચાવી આપો તો ઘણું સારું છે। એટલે રમણભાઈ માલીએ મને બોલાવીને કીધું કે ભાઈ અમે આ ચાવી સુપ્રત કરીએ છીએ। એટલે એમને 15/5 શુક્રવારે સવારે 11 વાગે દિનેશભાઈની ઓફિસ પર અમને બોલાવીને ચાવી આપવાનું નક્કી કર્યું। તેવી રીતે અમે દિનેશભાઈની ઓફિસ પર ગયા 15 તારીખે અને દિનેશભાઈ એડવોકેટ શ્રી દિનેશભાઈ શાહની રૂબરૂમાં અમને ચાવી આપી। એ બદલ રમણભાઈ માલી અને એના પરિવારનો અમે ઘણો આભાર માનીએ છીએ। તેમજ દિનેશભાઈ શાહ, એડવોકેટ દિનેશભાઈ શાહનો બી અમે બહુ ખૂબ આભાર માનીએ છીએ। એમને જે બધી સલાહ આપી એમને ને એ બદલ એમને બી ઘણી અમે આભાર માનીએ છીએ। શરૂઆતમાં ભાડું હતું 200 રૂપિયા, આજની તારીખમાં એમનું ભાડું હતું 900 રૂપિયા। અત્યારે તો હવે જો કોઈ ભાડું આવે તો તે ભાડુઆતને, કારણ કે અમારા ટ્રસ્ટને પૈસાની જરૂર એ હિસાબે એમ ભાડું આપવા માટે તૈયાર ને રમણભાઈ આ ચાવી આપી એ બદલ અમારી પાસે કોઈ વ્યવહાર કર્યો નથી, એમને ખાલી ચાવી આપી દીધી છે, રાજી ખુશીથી આપી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।